તારીખ 10મી મેના રોજ સયાજીબાગમાં જોય ટ્રેનની અડફેટે આવેલી 10 વર્ષીય બાળકીનું મોત થયું હતું ત્યારે આ મામલે જોય ટ્રેનના ડ્રાઈવર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખ 10મીના રોજ કમાટીબાગ ખાતે પરિવાર સાથે ફરવા આવેલી 10 વર્ષની બાળકી જોય ટ્રેનની અડફેટે આવી જતા મૃત્યુ પામી હતી। જંબુસર ખાતે રહેતા નાઝિયા પઠાણ પોતાના પરિવાર સાથે સયાજીબાગમાં આવી હતી। જોય ટ્રેનના સાથે થયેલા અકસ્માતમાં નાની બાળકીએ જીવ ગુમાવી દેવાની સમગ્ર ઘટનામાં ડ્રાઈવરની હોર્ન નહીં વગાડવા માટેની બેદરકારી સામે આવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। સયાજીગંજ પોલીસે મૃતક દીકરીની માતાની ફરિયાદના આધારે ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે। इतनी फास्ट गाड़ी चला रहा तो प्रत्यक्ष बॉल लेवा के